આજે તમારા ઇલેક્શનનું રિઝલ્ટ આવવાનું છે, તો તમે અને તમારી પેનલ તમલાતોડ મતથી જીતી જાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના. એવું કંઈ નહીં કે ગુસ્સે છે મારાથી? ના, કેમ આવું પૂછ્યું? કારણ કે હજી સુધી તારા પ્રશ્નનો જવાબ નથી મળ્યો અને હું અવોઇડ કરું છું. પણ એ પ્રશ્ન સતત મને તારી આંખમાં દેખાય છે, અત્યારે પણ દેખાય છે. તો મળશે મને મારા પ્રશ્નનો જવાબ? કહું છું કે સર, હું રહેવા દો. તમે તમારું મન મારીને કહેશો કે મને નહીં ગમે. તમારા ઉપર કોઈ દબાણ નથી. તમને યોગ્ય લાગે ત્યારે મને મારા પ્રશ્નોના જવાબ આપજો. તમે જ કહો છો ને કે હું સતત પ્રશ્ન કરતી રહીશ તો કદાચ તમારે ખોટું બોલવું પડશે, અને મારા ફરજદાર મારાથી ખોટું બોલે એ મારાથી સહન નહીં થાય. તમે દુઃખી ના થાઓ, ભૂલી જાઓ. આજે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે ને. ઓલ ધ બેસ્ટ. જય સોમનાથ. એ સર, સોરી. ખેડૂત કલ્યાણ સંઘનો, ખેડૂત કલ્યાણ સંઘનો, ખેડૂત કલ્યાણ સંઘનો, ખેડૂત વિકાસ પાર્ટીનો, ખેડૂત વિકાસ પાર્ટીનો, ખેડૂત વિકાસ પાર્ટીનો, ખેડૂત વિકાસ પાર્ટીનો, શાંત થાઓ, શાંત થાઓ. સર્વે ખેડૂત ભાઈઓનું ખેડૂત બજાર સમિતિ તરફથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. બજાર સમિતિના અધિકારી રિઝલ્ટ લઈને આવી રહ્યા છે. પ્રતાપ કાકા આવ્યા. ભાઈ, પ્રતાપ શેઠ આવ્યા. જય સોમનાથ પ્રતાપ કાકા. જય સોમનાથ વેદિકા બેટા. જય સોમનાથ કાકા. અમારા મમ્મીએ કહ્યું હતું કે તમારા સાસરી પક્ષમાંથી તમારા દિયર તમારી વિરુદ્ધમાં જ હશે, પણ તમારા પિયર પક્ષ તમારી સાથે જ હશે, અને આજે તમે અમારી સાથે છો. જોયું ને હર્ષવર્ધન, અમારો વિજય થવાનો છે એટલે પ્રતાપ કાકા અમારો ઉત્સાહ વધારવા માટે આવ્યા છે. કાકા આવો, અમારી ટીમમાં બેસો. ખેડૂત વિકાસ પાર્ટીનો, 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 ખેડૂત વિકાસ પાર્ટીનો. આપણા ગામના પ્રતિષ્ઠિત અને વરિષ્ઠ શ્રી પ્રતાપસિંહને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને સમિતિની શોભા વધારે.